સુરતના કાપોદ્રા લક્ષ્મણનગર વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં ગટરિયા પૂરના કારણે લોકો પરેશાન થયા છે। સુરત મનપાના કારણે ફરી લોકોને ગટરિયા પૂર જોવા મળ્યા છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગરમાં ગટરિયા પૂર જોવા મળ્યા હતા। ગટર લાઇન ચોકઅપ થઈ જતા પાણી બહાર આવી ગયું હતું। છેલ્લા એકાદ મહિનાથી લોકો પરેશાન હોય અને વારંવાર રજૂઆત કરાતી હોવા છતાં કોઈ કામગીરી ન કરાતી હોવાના આક્ષેપો કર્યા છે। તો સોસાયટીમાં ગટરિયા પૂરના કારણે રોગચાળો પણ વકર્યો હોવાના આક્ષેપો કર્યા છે। ત્યારે ક્યારે લોકોને ગટરિયા પૂરમાંથી રાહત મળશે તે જોવું રહ્યું। મારું નામ રવિ રામજીભાઈ ડોબરિયા છે। મારે ત્યાં લક્ષ્મણનગરમાં રહેવાનું છે। મારે આ 1 મહિનાથી પાણીનું બહુ જ પ્રોબ્લેમ છે। રોજ સવારમાં 9:30 વાગે ગટર ઉભરાઈ જાય છે અને 1 મહિનાથી બાળકો છોકરાઓ નીકળે બધાને અત્યારે એક તો પછી ગંદકી એટલી થાય છે અને બીજા નંબરમાં લોકો પબ્લિક આ માર્કેટ એરિયો છે અને પબ્લિકોને બી એટલો ત્રાસ થાય છે। આનું કોઈ સોલ્યુશન લાવો તો સારું છે। કોર્પોરેશનને જાણ કરી પણ એ બધા લોકો આશ્વાસન આપે છે કે થઈ જશે। હજી કોઈ કાંઈ ઉકેલ નથી લાવ્યા। આ 1 મહિનાથી પ્રોબ્લેમ છે। મારી માંગણી છે આવડું જેમ બને એમ વહેલી તકે ક્લિયર થઈ જવું જોઈએ। ઘનશ્યામભાઈ કરશનભાઈ કચેરિયા, લક્ષ્મણનગર સોસાયટીનો હું પ્રમુખ છું। આ છેલ્લા 1 મહિનાથી અમારે આ ગટર ને ટોમલાન બંનેમાં પાણી ઉભરાય છે અને આ બાજુમાં 2 સોસાયટીની વાડી આવે છે અને એક ટ્યુશન ક્લાસ આવે છે અને માર્કેટ હોવાથી રોજ મહિલાઓને, છોકરાઓને, મોટાને બધાને આવવા જવાની તકલીફ પડે છે ને એક બાજુ રોગચાળાનો સમય હાલે છે ને એક બાજુ આપણે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છ ભારતમાં 1લો નંબર આપ્યો તો મેયર સાહેબને નમ્ર વિનંતી એકવાર આવીને સ્થળ તપાસ કરે। અમે અનેક જગ્યાએ રજૂઆત કરી છે પણ કોઈ આનું નિરાકરણ આવતા નથી। આવે છે ફોટા પાડીને આશ્વાસન આપીને વયા જાય છે। શું માંગણી છે તમારી? આ જલ્દી આ પાણી બંધ થઈ જાય ને આ સફાઈ વ્યવસ્થિત થઈ જાય।